નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્વાસ્થ્ય જાણકારી ચેનલ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ 7 ચિરંજીવી વિશે વાત કરી રહ્યા છીએ। જે 7 ચિરંજીવી ભગવાન વિષ્ણુના 10મા અવતાર એટલે કે કલ્કી અવતારને કળિયુગમાં દુષ્ટ પાપીઓનો નાશ કરવામાં મદદ કરશે। હા મિત્રો, ભગવાન વિષ્ણુના 10 અવતારો હિન્દુ ધર્મના મૂળભૂત અને મહાન ઉપદેશો સાથે જોડાયેલા અવતાર માનવામાં આવે છે। જ્યારે જ્યારે પૃથ્વી પર પાપની સંખ્યા વધતી રહી છે, ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લઈને દુષ્ટોનો નાશ કર્યો છે અને ધર્મની રક્ષા કરી છે। અત્યાર સુધીમાં ભગવાન વિષ્ણુએ 9 અવતાર ધારણ કર્યા છે અને 10મો અવતાર એટલે કે કલ્કી અવતાર કલયુગમાં લેવાના છે। એ તો ખ્યાલ જ હશે તમને। કલ્કી અવતાર વિશે અનેક ભવિષ્યવાણીઓ અને દંતકથાઓ છે, જેમાં વિશેષ રીતે 7 ચિરંજીવીઓ એટલે કે જે અમર છે એમની ચર્ચા થાય છે, જે કલ્કી અવતારની રાહ જોઈ રહ્યા છે। આ 7 ચિરંજીવી પ્રાચીન કથાઓ, હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ જ 7 ચિરંજીવી વિશે માહિતી મેળવી રહ્યા છીએ। તો સૌ પ્રથમ આવે છે મિત્રો હનુમાનજી, જે પ્રથમ ચિરંજીવી છે। મિત્રો, 7 ચિરંજીવીઓની યાદીમાં સૌ પ્રથમ નામ આવે છે ભગવાન હનુમાનજીનું, જેમને બજરંગબલી તરીકે પણ ઓળખવામાં આવે છે। હનુમાનજીને માતા સીતા એ અમરતાનો આશીર્વાદ આપ્યો હતો અને ભગવાન રામે તેમને કળિયુગના અંત સુધી ધર્મ અને રામકથાનો પ્રચાર કરવાનો આદેશ આપ્યો હતો। હનુમાનજીનો નાશકાળ છેટો પણ નથી અને તેમનું અસ્તિત્વ આજે પણ અનેક સ્થળોએ જોવા મળે છે। મહાભારતના વન પર્વના અધ્યાય 151માં એકવાર ભીમ દ્રૌપદી માટે પુષ્પ લાવવા માટે ગંધમાદન પર્વત પર જઈ રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત હનુમાનજી સાથે થઈ હતી। એક દંતકથા મુજબ કહેવાય છે કે બજરંગબલી દર 41 વર્ષે શ્રીલંકાના માતંગ કુળમાં આધ્યાત્મિક જ્ઞાન આપવા આવે છે। હનુમાનજી કળિયુગના અંતે જ્યારે પાપનું પ્રમાણ ખૂબ જ વધી જશે, ત્યારે કલ્કી અવતારને મળવા માટે જાગૃત રહેશે। બજરંગબલી ફરી એકવાર ભગવાન રામના રૂપમાં કલ્કી તરીકે અવતરેલા ભગવાન વિષ્ણુને મળશે અને તેમના પ્રાચીન વચનોને પૂર્ણ કરશે। ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં શ્રી રામ અદ્વિતીય છે અને હનુમાનજી તેમના અખંડ ભક્ત બનેલા છે। એ તો તમને પણ ખ્યાલ જ હશે। તો મિત્રો, હવે જોઈએ કે તે કયા બીજા ચિરંજીવી છે। તેમનું નામ છે પરશુરામ। હા મિત્રો, પરશુરામને ભગવાન વિષ્ણુનો 6થો અવતાર માનવામાં આવે છે। તે પોતાના ક્રોધ અને યોદ્ધાની કુશળતા માટે પ્રખ્યાત છે। ભગવાન વિષ્ણુના સર્વશ્રેષ્ઠ અવતારોમાંનો આ એક અવતાર છે પરશુરામ। મહાકાવ્ય મહાભારત અને અન્ય અનેક પૌરાણિક કથાઓમાં તેમને જીવંત તરીકે દર્શાવાયેલ છે। મહાભારતના કાળમાં પરશુરામે ભીષ્મ, કર્ણ અને ગુરુ દ્રોણાચાર્યના ગુરુ તરીકેની ભૂમિકા ભજવી હતી। તે અત્યંત પરાક્રમી, બળવાન અને ક્યારેય નિષ્ફળ ન થનાર યોદ્ધા તરીકે ઓળખાય છે। મિત્રો, પરશુરામની એક વિશેષતા એ છે કે તેઓ આજે પણ મહેન્દ્રગિરી પર્વત પર કલ્કી અવતારની રાહ જોઈને તપસ્યામાં લીન થયેલા છે। પૌરાણિક કથાઓ કહે છે કે પરશુરામ ભગવાન વિષ્ણુના 10મો અવતાર એટલે કે કલ્કી અવતારના ગુરુ બનશે અને તેમને શસ્ત્ર અને યોદ્ધા વિદ્યા શીખડાવશે। પરશુરામ કાળથી કાળ સુધી અમર રહ્યા છે અને તેમના પરમાર્થ અને શાસ્ત્ર વિદ્યા માટે પરશુરામ ભગવાન ખૂબ જ પ્રખ્યાત છે। ત્યારબાદ જોઈએ આગળ રાજા બલિ, જે ત્રીજા ચિરંજીવી છે। મિત્રો, ત્રીજા ચિરંજીવી તરીકે પ્રખ્યાત છે રાજા બલિ। તેઓ પ્રહલાદના વંશજ હતા અને ત્રણેય લોક પર વિજય મેળવવા માટે તેઓ પ્રખ્યાત બન્યા હતા। રાજા બલિએ ત્રણેય લોક જીતી લીધા હતા, પરંતુ તેમનો અહંકાર વધી ગયો હતો। આ અહંકારને ભંગ કરવા માટે
ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો હતો. એક પ્રસંગ દરમિયાન વામન દેવતાએ રાજા બલિના યજ્ઞમાં ભાગ લીધો અને તેમના પાસેથી 3 પગથિયા જમીન માગી. ત્યારબાદ રાજા બલિએ તેમનું મજાક ઉડાડ્યું, પરંતુ ભગવાન વામને પોતાનું વિશાળ રૂપ ધારણ કરીને એક પગલામાં સ્વર્ગ, બીજામાં પૃથ્વી અને ત્રીજામાં પાતાળ લોક આવરી લીધું. આ પછી રાજા બલિએ પોતાનું માથું વામન દેવતાના ત્રીજા પગલા માટે આગળ કર્યું અને ભગવાન વિષ્ણુએ તેમને પાતાળ લોકમાં મોકલી દીધા. મિત્રો, આજે પણ રાજા બલિ પાતાળ લોકમાં વસે છે, જ્યાં તેઓ મોક્ષ મેળવવાની રાહ જોઈ રહ્યા છે અને કલ્કી અવતારને મળવાની ઈચ્છા ધરાવે છે, જેથી તેમને ભગવાન વિષ્ણુ તરફથી મોક્ષની પ્રાપ્તિ થાય. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો વિભીષણ, જે ચોથા ચિરંજીવી તરીકે પણ ઓળખાય છે. મિત્રો, વિભીષણ જે રાવણના ભાઈ અને લંકાના રાજા હતા. હનુમાનજીના સમકક્ષ ભગવાન રામના તેઓ પ્રખર ભક્ત હતા. જ્યારે રાવણ દ્વારા સીતાજીનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારે વિભીષણે તેમના ભાઈને ઘણા ઉપદેશો આપ્યા હતા કે તે રામના વિરુદ્ધ લડાઈ ન કરે. વિભીષણને રાવણ દ્વારા લંકા છોડવી પડી, પરંતુ તે પછીથી રામના સેવક બની ગયા. મિત્રો, રાજા વિભીષણ ભગવાન રામની મદદથી રાવણનો નાશ કરવામાં અને ધર્મની સ્થાપના કરવામાં મદદરૂપ થયા હતા. ભગવાન રામે વિભીષણને કળિયુગના અંત સુધી જીવિત રહેવાનું વરદાન આપ્યું હતું. રામાયણ પછીના સમયગાળામાં પણ વિભીષણ મહાભારતના કાળમાં પણ જીવંત હતા. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ દરમિયાન સહદેવ દ્વારા વિભીષણની મુલાકાતનો ઉલ્લેખ થયેલ છે. મિત્રો, આજે વિભીષણ ક્યાં છે તે અજાણ છે, તે કોઈને ખ્યાલ નથી, પરંતુ તે નિશ્ચિત છે કે તેઓ કલ્કી અવતારને મળવાના છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ત્યારબાદ 5મા ચિરંજીવી છે અશ્વત્થામા. મિત્રો, અશ્વત્થામા મહાન યોદ્ધા અને ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા અને તેઓ કૌરવોની તરફેણમાં મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી લડ્યા હતા. યુદ્ધ દરમિયાન અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું, જેના કારણે ભગવાન કૃષ્ણએ તેમને શ્રાપ આપ્યો હતો કે તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર ભટકતા રહેશે. આજે પણ માન્યતાઓ અનુસાર અશ્વત્થામા મધ્યપ્રદેશના અસીરગઢના કિલ્લામાં રહે છે અને મોક્ષની પ્રાપ્તિ માટે દરરોજ ત્યાંના શિવ મંદિરમાં પૂજા કરે છે. મિત્રો, અશ્વત્થામા એક યોદ્ધા હતા અને તેમનું જીવન દુઃખ અને પાપના ભયમાં ખૂબ જ વ્યાપક હતું. પૌરાણિક માન્યતાઓ અનુસાર તેઓ પણ કલ્કી અવતારની રાહ જોઈ રહ્યા છે અને તેઓની મહત્વપૂર્ણ ભૂમિકા તેઓ કલ્કી અવતાર સાથે મળીને ભજવશે. મિત્રો, ત્યારબાદ આગળ જોઈએ. છઠ્ઠા ચિરંજીવી તરીકે મહર્ષિ વેદવ્યાસનો સમાવેશ થાય છે. મિત્રો, મહર્ષિ વેદવ્યાસ જે વેદોના રચયિતા અને મહાભારતના લેખક તરીકે જાણવામાં આવે છે. તેમણે હિન્દુ ધર્મના અનેક ધાર્મિક ગ્રંથો લખ્યા હતા, જેમાં મહાભારત અને ભાગવદ ગીતા પણ સામેલ છે. મહર્ષિ વેદવ્યાસ કળિયુગમાં કલ્કી અવતારના આગમન માટે તપસ્યામાં લીન છે. મહર્ષિ વેદવ્યાસ, જેમને અનેક લોકો મહાન તપસ્વી તરીકે પણ ઓળખે છે, તેમની કૃતિઓ હિન્દુ ધર્મના મુખ્ય આધારશિલા સમાન છે. તેમને કલ્કી અવતાર વિશે પણ લખેલું છે અને તેમના અવતારના આગમનને આવકારવા માટે તેઓ કળિયુગના અંત સુધી કલ્કી અવતારની રાહ જોઈ રહ્યા હશે. મિત્રો, 7મા ચિરંજીવી તરીકે ગુરુ કૃપાચાર્યનો સમાવેશ થાય છે, જે અશ્વત્થામાના મામા અને પાંડવો અને કૌરવોના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કૃપાચાર્યજીનું જીવન અત્યંત પ્રસિદ્ધ હતું
અને તેઓને ચિરંજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃપાચાર્યની ધાર્મિક શિક્ષણ અને શૌર્યમાં મહત્વની ભૂમિકા છે અને તેઓ પણ કલ્કી અવતારની રાહમાં તપસ્યા કરી રહ્યા છે. તો મિત્રો, આ હતી માહિતી જે 7 ચિરંજીવી વિશે જાણવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં અમને તમારી રાય જરૂર જણાવજો. અને મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.